ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલમાં જોઈએ છે આપણે પાઠ 4 જંગલ બુક. તો બધા જ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી ખોલે, સાથે પેન્સિલ રબર લઈ લે. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી ખોલી. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 63. કેટલા પેજ નંબર 63? હવે એમાં આપણે જોઈએ પ્રશ્ન 8 ને આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ અહીંયા પ્રશ્ન 5 આપેલો હતો આપણને કે કોની પૂંછડી કોની હારે, કોનું મોઢું કોની હારે જોડવાનું, એ બધું અહીંયા આપણને જોડવાનું હતું. બધાના યોગ્ય અંગો જોડવાના હતા, બરાબર. તો એ આના આધારે તમારે અહીંયા પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. તમને કોની પૂંછડી ગમી? હવે અહીંયા પ્રાણીઓ આપેલા હતા, એમાં તમને કોની પૂંછડી ગમી હતી? મને તો ગાયની ગમી હતી. તો ચાલો અહીંયા લખો, મને ગાયની પૂંછડી ગમી. મને ગાયની પૂંછડી ગમી. લખાઈ ગયો, મને ગાયની પૂંછડી ગમી. આગળનો સવાલ, કોની પૂંછડી વાંકી છે? કોની પૂંછડી વાંકી છે? ચલો, કોની પૂંછડી વાંકી છે? તો અહીંયા ચિત્રમાં આપણને વાંદરાની અને દીપડાની પૂંછડી વાંકી બતાવેલી છે. જુઓ અહીંયા દીપડાની અને વાંદરાની પૂંછડી વાંકી બતાવેલી છે. તો તમે કોઈ પણ બે માંથી એકનું નામ લખી શકો. તો ચાલો અહીંયા લખો, દીપડાની પૂંછડી વાંકી છે. દીપડાની પૂંછડી વાંકી છે. દીપડાની પૂંછડી વાંકી છે. હવે દીપડાની જગ્યાએ તમે વાંદરો પણ લખી શકો. આગળનો સવાલ, કોની પૂંછડીમાં છેડે વાળ નથી? હવે કોની પૂંછડીમાં છેડે વાળ નથી? જુઓ, બધાયની પૂંછડીમાં વાળ આવે, બરાબર. પણ અહીંયા આપણને મગર આપેલો છે. જુઓ, મગરની પૂંછડીમાં વાળ નથી. તો આપણે અહીંયા લખીશું, લખજો સાથે સાથે, મગરની. લખતા જજો સાથે સાથે, બેસી નથી રહેવાનું કોઈને કે પછી લખીશું, એવું કરવાનું નથી. ટીચર લખાવે ત્યારે સાથે સાથે જ લખવાનું. મગરની પૂંછડીમાં છેડે વાળ નથી. મગરની પૂંછડીમાં છેડે વાળ નથી. આગળનો સવાલ, તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તમે જેની પૂંછડીને અડ્યા હો એનું નામ તમારે અહીંયા લખવાનું. એવું નથી કે ટીચરે અહીંયા ગાયની લખ્યું છે તો તમારે પણ ગાય લખવું. તમે કૂતરાની, બિલાડીની,
સસલાની, કોઈ બીજા અન્ય પ્રાણીની પૂંછડીને અડ્યા હો તો અહીંયા તમે તેનું પણ નામ લખી શકો. હવે તો લખો, હું ગાયની પૂંછડીને અડી છું. હું ગાયની પૂંછડીને અડી છું. અહીંયા જુઓ, મેં અહીંયા એમ લખ્યું છે કે હું ગાયની પૂંછડીને અડી છું, કારણ કે હું સ્ત્રી છું, છોકરી છું, એટલે અડી છું. પણ છોકરાઓએ શું લખવાનું? અડ્યો છું. શું લખવાનું? અડ્યો છું. તમે કોની પૂંછડીને અડ્યા છો? તો હું ગાયની પૂંછડીને અડ્યો છું કે અડી છું. બેમાંથી કોઈ પણ એક લખવાનું. કોનું મોઢું કેશવાળી વાળું છે? તો સિંહનું મોઢું કેશવાળી વાળું છે. લખજો, સિંહનું મોઢું કેશવાળી વાળું છે. સિંહનું મોઢું કેશવાળી વાળું છે. લખાઈ ગયું? આગળનો સવાલ, તમને કોનું મોઢું જોઈને બીક લાગે છે? અહીંયા પ્રાણીઓ આપેલા છે, એમાં તમને કોનું મોઢું જોઈને બીક લાગે? તમને જો સિંહનું મોઢું જોઈને બીક લાગતી હોય તો એ પણ લખી શકો, મગર લખી શકો, દીપડો લખી શકો, કોઈ પણ પ્રાણી તમે લખી શકો કે જેનું મોઢું જોઈને તમને બીક લાગે. અહીંયા હું તમને લખાવું છું, મને મગરનું મોઢું જોઈને બીક લાગે. મને મગરનું મોઢું જોઈને બીક લાગે. લખાઈ ગયું? આગળનો સવાલ, મગર અને ઘોડામાંથી કોના પગમાં નહોર છે? મગર અને ઘોડો બે પ્રાણી આપેલા છે, જુઓ તમારી ચોપડીમાં. એમાં કોના પગમાં નહોર? નહોર એટલે કે નખ. નખ છે. જુઓ, ઘોડાના પગમાં છે? નથી. જુઓ, અહીંયા મગરના પગમાં આપેલા છે. એને નહોર પણ કહેવાય અને નખ પણ કહેવાય. તો લખો અહીંયા, મગરના પગમાં નહોર, કૌંસમાં નખ લખજો. મગરના પગમાં નહોર, કૌંસમાં નખ છે. મગરના પગમાં નહોર છે. લખાઈ ગયું? આગળનો સવાલ, ઘોડાને કેટલા પગ હોય? ઘોડાને કેટલા પગ હોય? 4 પગ હોય. કેટલા હોય? 4. લખો, ઘોડાને 4 પગ હોય. ઘોડાને 4 પગ હોય. લખાઈ ગયો? ચાલો પેજ ફેરવો. એમાં જોઈએ, પ્રાણી કે પક્ષીને તેના અવાજ સાથે જોડો. પ્રાણી, અહીંયા જુઓ તમને પ્રાણી અને પક્ષીના ચિત્ર આપેલા છે. જે પ્રાણી કે જે પક્ષી જે અવાજ કરતા હોય
તેને તેની સાથે જોડવાના છે. બરાબર? તો ચાલો જોડીએ. પેન્સિલ લઈ લીધી છે ને બધાએ? ચાલો, પહેલું કયું પ્રાણી આપ્યું છે? એ બિલાડી છે. તો બિલાડી કેવું બોલે? મ્યાઉ મ્યાઉ બોલે. તો ક્યાં લખ્યું છે મ્યાઉ મ્યાઉ? જુઓ, અહીંયા લખેલું છે. કેવું બોલે? મ્યાઉ મ્યાઉ બોલે. તો ચાલો, બિલાડીને મ્યાઉ મ્યાઉ લખેલું છે તેની સાથે જોડો. જોડ્યો. પછી છે ગધેડો. ગધેડો કેવું બોલે? ઊંચી ઊંચી. શું બોલે? ઊંચી ઊંચી. તો ઊંચી ઊંચી ક્યાં લખેલું છે? જુઓ, અહીંયા લખેલું છે. તો ગધેડાને તેના અવાજ સાથે જોડો. ઊંચી ઊંચી લખેલું છે ત્યાં. જે આગળ બકરી છે. બકરી કેવું બોલે? બે 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 બોલે ને? તો ક્યાં લખ્યું છે બે બે? જુઓ, અહીંયા લખ્યું છે. લખો. એટલે સોરી, જોડો. બકરીને બે બે લખેલું છે તેની સાથે. પછી છે કૂતરો. કૂતરો કેવું બોલે? ભો 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 બોલે ને? આપણે એમ કે કૂતરો ભસે છે. બરાબર ને? તો ભો ભો અહીં ક્યાં લખેલું? જુઓ, અહીંયા લખ્યું છે. તેની સાથે જોડો. પછી આ કયું પક્ષી છે? ચકલી. કયું? ચકલી. ચકલી કેવું બોલે? ચી 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 બોલે ને? તો એને ક્યાં લખ્યું છે? જુઓ, અહીંયા લખ્યું છે ચી ચી. ચકલીને તેની સાથે જોડો. પછી આગળ કૂકડો આપેલો છે. જુઓ, કૂકડો હું બોલે? કેમ બોલે? કૂકડે કૂક, કૂકડે કૂક બોલે ને સવાર સવારમાં? તો જોડો. એને ક્યાં લખ્યું છે? જુઓ, અહીંયા લખ્યું છે કૂકડે કૂક. એની સામે જ તે જોડો કૂકડાને તેની સાથે. પછી છે કાગડો. કાગડો કેવું બોલે? કા 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 બોલે ને? જોડો તેને. કાકા ક્યાં લખ્યું છે? જુઓ, અહીંયા લખેલું છે. કાકાને કાગડા સાથે જોડો. પછી કયું પક્ષી આપેલું છે? આ કયું પક્ષી છે? કોયલ. કયું પક્ષી છે? કોયલ. કોયલ કેવું બોલે? કું કું બોલે ને? તો તેને તેના અવાજ સાથે જોડો. જુઓ, અહીંયા છે. જોડાઈ ગયું. બધાને સાથે સાથે જોડતા જાવ છો ને? સરસ. ચાલો, હવે આગળ જોઈએ. જુઓ, અહીંયા ચિત્ર ધ્યાનથી જુઓ અને તેને મનગમતું નામ આપો. શું કીધું છે? ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને મનગમતું નામ આપવાનું છે. જુઓ, અહીંયા એક ચિત્રની એક પ્રાણી દોરેલું છે, પણ એની અંદર બધા અલગ અલગ પ્રાણીઓના અંગો છે. વાઘ છે, હાથી છે, જીબ્રા છે, ગધેડો છે, ગાય છે, સિંહ છે. અલગ અલગ પ્રાણીઓ છે. તો હવે આ પ્રાણીને આપણે કયું નામ આપીશું? કયું નામ આપીશું પ્રાણીને? જુઓ, અહીંયા તમને મને બોક્સ આપેલું છે. એમાં પ્રાણીનું નામ લખવાનું છે. તો આપણે આ પ્રાણીને કયું નામ આપીશું? પંચરંગી ગધેડો. તો અહીંયા બધા લખો. પંચરંગી ગધેડો. પંચરંગી ગધેડો લખો બધા.
લખાઈ ગયો પચરંગી ગધેડો. હવે આગળનું પેજ જોઈએ. જુઓ અહીંયા પચરંગી ગધેડો તમને જે આપેલો છે એના આધારે તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોઈએ. ચિત્રમાં કયો ભાગ કયા પ્રાણીનો છે તે લખો. શું કીધું છે? ચિત્રમાં કેવો ભાગ કયા પ્રાણીનો છે એ લખવાનું છે. જુઓ મારા ફોનમાં ચિત્ર અને આ ખાલી જગ્યા બે એક વસ્તુ થશે નહીં, બતાશે નહીં. એટલે તમારે તમારી ચોપડીમાં ચિત્ર જોતું જવાનું. બરાબર સમજ પડી? કેમ કે ફોનમાં બે વસ્તુ એક સાથે અલગ અલગ પેજ પર છે એટલે બતાવવું શક્ય નથી. તો ચાલો જોઈએ. મોં અને ડોક ખાલી જગ્યાની છે. જુઓ અહીંયા આપણને બતાવેલું છે મોં અને ડોક કોની છે? ચાલો મોં અને ડોક કોની છે? ગધેડાની છે. કોની છે? ગધેડાની. જુઓ મોં અને ડોક ગધેડાની છે. તો અહીંયા ખાલી જગ્યામાં લખો ગધેડા. લખો. પછી આગળનો સવાલ. કેશવાળી ખાલી જગ્યાની છે. આગળની ખાલી જગ્યામાં છે કેશવાળી ખાલી જગ્યાની છે. કેશવાળી કોને હોય? સિંહને હોય. કોને હોય? સિંહને. જુઓ અહીંયા સિંહની કેશવાળી બતાવેલી છે. બરાબર. તો અહીંયા લખો ખાલી જગ્યામાં સિંહ. આગળ પૂંછડી ખાલી જગ્યાની છે. પૂંછડી કોની છે? ગાયની છે. કોની છે? ગાયની. તો લખો અહીંયા ખાલી જગ્યામાં ગાય. ગાય. આગળની ખાલી જગ્યા. પીઠ ખાલી જગ્યાની છે. પીઠ ખાલી જગ્યાની છે. કોની છે પીઠ? વાઘની છે. કોની છે? વાઘની. જોયું તમે? ચિત્રમાં જોતા જજો. પીઠ કોની છે? વાઘની છે. તો લખો અહીંયા ખાલી જગ્યામાં વાઘ. પાંચમું. આગળના પગ ખાલી જગ્યાના છે. જુઓ ચિત્રમાં આગળના પગ કોના બતાવેલા છે? હાથીના છે. કોના છે? હાથીના. તો અહીંયા ખાલી જગ્યામાં લખો હાથી. લખો. આગળની ખાલી જગ્યા. પાછળના પગ ખાલી જગ્યાના છે. પાછળના પગ કોના છે? જુઓ અહીંયા પાછળના પગ કોના બતાવેલા છે? ઝીબ્રાના છે. કોના છે? ઝીબ્રાના. તો ખાલી જગ્યામાં લખો ઝીબ્રા. ઝીબ્રા. જો આગળ નીચે આપેલા ચિત્રોમાં કયા કયા પશુ પક્ષીઓ છુપાયેલા છે તે લખો. નમૂનો આપ્યો છે. જુઓ અહીંયા એક ચિત્ર તમને આપેલું છે. એમાં બે પ્રાણી કે બે પક્ષી કે પશુ કે પ્રાણી એવી રીતે અલગ અલગ પ્રાણીઓ છુપાયેલા છે એક ચિત્રની અંદર. એ તમારે અહીંયા તેના નામ લખવાના છે. અહીંયા એક ચિત્ર આપેલું છે. એની અંદર બે પ્રાણી છુપાયેલા છે. તો એ તમારે પ્રાણી ઓળખવાના છે અને તેના નામ અહીંયા તમારે લખવાના છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. તો જુઓ અહીંયા મોઢું કોનું આપણને લાગે છે? ગાયનું. તો અહીંયા ગાય લખેલું છે.
પછી એને પાછળનું શરીર કોનું છે? ભૂંડ. ભૂંડ એક પ્રાણી છે, તમે શાયદ જોયું નહીં હોય, પણ હવે અત્યારે ભૂંડ બહુ જ ઓછા જોવા મળે, પણ પહેલા બહુ જોવા મળતા હતા. આ કયું પ્રાણી છે? ભૂંડ. હવે આગળ આપણે જોઈએ. જુઓ, અહીંયા બે પ્રાણીઓ આ ચિત્રની અંદર છુપાયેલા છે. તો જુઓ, એનું મોઢું કોના જેવું છે? કયા પ્રાણીનું લાગે તમને? વાંદરાનું. કોનું? વાંદરાનું. તો અહીંયા લખો વાંદરો. વાંદરો લખો. પછી જુઓ, એનું પાછળનું શરીર કોનું છે? કૂતરાનું છે. કોનું છે? કૂતરાનું. તો લખો અહીંયા કૂતરો. પછી આગળનું ચિત્ર જોઈએ. જુઓ, મોઢું કોની જેવું છે? બકરી જેવું છે. અને શરીર કોનું આપેલું છે? ઘોડાનું. લાગે ને ઘોડો? તો અહીંયા પહેલા ખાનામાં લખો બકરી. બકરી. બીજા ખાનામાં લખો ઘોડો. લખાઈ ગયો. આગળનું ચિત્ર જોઈએ. જુઓ, અહીંયા મોઢું કોનું લાગે છે આપણને? ગાયનું. કોનું? ગાય. અને શરીર કોનું છે? સિંહનું છે. છે ને સિંહનું? તો પહેલા ખાનામાં લખો ગાય. ગાય. પછી બીજા ખાનામાં લખો સિંહ. લખો. પછી આગળ જોઈએ. કયા પ્રાણીનો ચહેરો લાગે છે? ગધેડાનો. કોનો? ગધેડાનો. પછી આ શરીર કોનું છે? હરણનું. તો લખો અહીંયા નીચે પહેલા ખાનામાં ગધેડો. ગધેડો. પછી છે બીજા ખાનામાં લખો હરણ. હરણ. લખાઈ ગયું. આગળનું ચિત્ર જુઓ. મોઢું કોનું લાગે છે? ઊંટનું. કોનું છે? ઊંટનું. અને શરીર કયા પ્રાણીનું છે? બકરીનું છે. કોનું છે? બકરીનું. તો અહીંયા લખો નીચે પહેલા ખાનામાં ઊંટ. પછી બીજા ખાનામાં લખો બકરી. લખો ઊંટ અને બકરી. પછી જુઓ, અહીંયા પક્ષી આપેલું છે આપણને. ક્યાં ક્યાં પક્ષી છે? જુઓ, મોઢું કોનું છે? પોપટનું. કોનું? પોપટનું. અને શરીર મોર. તો અહીંયા પહેલા ખાનામાં લખો પોપટ. બીજા ખાનામાં લખો મોર. લખો. આગળનું ચિત્ર જોઈએ. જુઓ, મોઢું કોનું લાગે છે? કૂતરાનું. કોનું? કૂતરાનું. અને શરીર કોનું છે? બિલાડીનું. કોનું? બિલાડીનું.
તો પહેલા નીચે ખાનામાં લખો કૂતરો. અને નીચે ખાનામાં લખો, બીજા ખાનામાં લખો બિલાડી. બિલાડી. આગળ કોનું મોઢું છે અને શરીર કોનું છે? જુઓ, મોઢું પોપટનું છે, શરીર સસલાનું છે. કોનું છે? સસલાનું. તો અહીંયા લખો નીચે ખાનામાં, પહેલા ખાનામાં પોપટ. પોપટ. પછી શરીર જુઓ, શરીર કોનું છે? સસલાનું છે. તો નીચે ખાનામાં લખો સસલું. સસલું. લખો પોપટ અને સસલું લખો. ચાલો જુઓ, પેજ ફેરવો. અહીંયા તમને ચિત્રના આધારે મિત્રની વાર્તા કહો, જે આપણે જોઈ ગયા ચોપડીમાં, બરાબર ને? સિંહ, શિયાળ અને સસલાની વાર્તા જોઈ ગયા. તો એ તમારે તમારા મિત્રને કહેવાની છે અને ચોપડીમાં વાર્તા વાંચવાની છે. હવે આગળ જોઈએ, મિત્ર સાથે વાતચીત કરી સૂચના મુજબ કરો. તમારા મિત્ર સાથે વાતચીત કરીને તમારે સૂચના મુજબ કરવાનું છે. વાર્તામાંથી યાદ રહેલા શબ્દો બોલો અને એમાંથી 6 શબ્દ લખો. હવે જ્યારે તમે તમારા મિત્રની વાર્તા કીધી ત્યારે તમને શબ્દ બોલવાના છે અને જે શબ્દ તમને યાદ રહ્યા હોય એ તમારે અહીંયા લખવાના છે. તો ચાલો હું લખાવું છું. લખો. પહેલા ખાનામાં લખજો સિંહ. લખો. આગળ નીચે લખો સસલું. સસલું. પછી આગળ શિયાળ. લખો છો ને સાથે સાથે? શિયાળ. પછી નીચે જંગલ. જંગલ. પછી આગળના ખાનામાં લખો રાજા. રાજા. પછી આગળ પ્રાણી. પ્રાણી. લખો સિંહ, સસલું, શિયાળ, જંગલ, રાજા અને પ્રાણી. મને જુઓ, આ 6 શબ્દ યાદ રહેતા એ મેં તમને લખાવ્યા. હવે આગળ જોઈએ, સાચું કે ખોટું કરી ખરું હોય તો બોલી બતાવો. અહીંયા જો સાચું વાક્ય હોય તો સાચું કરવાનું છે અને ખરું હોય તો તે બોલી બતાવો. તો ચાલો જોઈએ. અહીંયા શિયાળ દોર્યું છે, બરાબર? એ બોલે છે કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો. શિયાળ બોલે છે ને, તો આ વાક્ય કેવું છે? સાચું છે. પછી જુઓ, અહીંયા સિંહ બોલે છે સસલાનો શિકાર કરી શકાય એમ છે. સિંહ બોલ્યો તો નહીં. કોણ બોલ્યું તો? શિયાળ બોલ્યો તો. એટલે કે આ કેવું થશે? ખોટું. તો કરો અહીંયા ખોટું. આગળના પહેલામાં સાચું વાક્ય કર્યું હતું ને. આગળ આ શું કરો છો શિયાળભાઈ? સસલું બોલ્યું તો હા. તો અહીંયા કરો સાચું. ખરું કરો. આગળ દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. આ વાક્ય પણ કોણ બોલ્યું હતું? અહીંયા શિયાળ દોર્યું છે. શિયાળ બોલ્યું હતું ને, તો કરો ખરું. કર્યો. પછી આગળ તમારી કંઈક ભૂલ થાય છે.
અહીંયા સસલું દોરેલું છે તો સસલું બોલ્યું તું ને. હા, તો કરો અહીંયા ખરું. આગળ સૌથી હોશિયાર કોણ લાગે છે તે લખો. આ વાર્તામાં તમને સૌથી હોશિયાર કોણ લાગ્યું? સસલું. કોણ? સસલું. તો અહીંયા લખો સસલું. સસલું. આગળ તમારે કોના જેવું થવું છે તે લખો. તમારે કોના જેવું થવું છે તે લખો. કોના જેવું થવું છે? સસલા જેવું કે શિયાળ જેવું લુચ્ચું? સસલા જેવું હોશિયાર જ થવાય ને. તો અહીંયા લખો સસલા જેવું. સસલા જેવું. બસ આજે આપણે એટલું જ જોઈશું. હવે બીજું આગળનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.